મંચસ્થ સંતગણ, ભાઈઓ તથા બહેનો, ખરેખર આજે આનંદની ઘડી છે કે મારા જેવા નાના ખેડૂતને જ્યારે આટલા મોટા સ્ટેજ ઉપર સન્માન થતું હોય તો એ મારું સન્માન નથી, ખરેખર એ વિષયનું સન્માન છે કે જે ગાય સાથે જોડાઈ, ગાયને સમજી અને ગાય આધારિત જે ખેતી કરતા ખેડૂતનો જ્યારે અહીંયા બહુમાન થાય છે ત્યારે ખૂબ આનંદ થાય છે. મિત્રો 2 મિનિટ 2000 થી ગાય આધારિત ખેતીનો પ્રારંભ કર્યો, આજે 24 વર્ષ થયા. એ 24 વર્ષનો અનુભવ માત્ર હું 2 મિનિટમાં મૂકવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે ગાય આધારિત ખેતીનો પ્રારંભ કર્યો ત્યારથી લઈને આજ સુધી એ ગાય માતાએ અનેક ગણું આપ્યું છે. સાથે સાથે સૌથી જો વધારે આપ્યું હોય તો એ આરોગ્ય છે. આ શરીર ક્યારે થાકતું નથી. જ્યારે ઘીની વાત આવી ત્યારે અમારા પરિવારમાં અમે લગભગ મહિને 12 થી કરી અને 15 કિલો ઘી ઉલારી જાય, એટલે ખાઈ જાય. રાત દિવસ થાકતા નથી. હું લગભગ 4 થી 5 કલાક જ સૂઉં છું, પણ આ ગાય માતાની કૃપાથી અવિરત પ્રવાસ. જેમ સંજયસિંહ પહેલવાન આપણે પ્રત્યક્ષ ઉદાહરણ જોયું, એવા કેટલાય ઉદાહરણો છે કે જે ગાયમય બની જાય, ગાય આધારિત ખેતી કરે અને ગાય રાખે. તો આજે એ સ્થિતિએ પહોંચ્યા છીએ કે એક ગાય વર્ષે 1 લાખ રૂપિયાનું ગોબર આપે છે. પણ હું આજે જે વાત કરવાનો છું કે અડધા એકર જમીન હોય તો વિદેશ જવાની જરૂર નથી. એ અડધા એકર જમીનમાંથી 50,000 રૂપિયા દર મહિને કમાવી શકાય છે. મિત્રો, મેં અડધા એકરથી એક ઓછો પ્રયોગ કર્યો છે કે એમાં જમીનની અંદર બોર બનાવી ગાયનું કમ્પોસ્ટ ખાતર ભરી અને 28 પ્રકારના શાકભાજી એ અડધા એકરની અંદર વાવ્યા છે. અમારો પરિવાર એ શાકભાજી ખાય, આજુબાજુના લોકો એ શાકભાજી લઈ જાય અને જે બચે એ અંજારની અંદર અને ભુજની અંદર અઠવાડિયામાં 3 દિવસ ગાય આધારિત ખેતીનું એક માર્કેટિંગ ભરાય છે, ત્યાં અમે વેચીએ. એટલે મહિને લગભગ 50-52 હજાર રૂપિયાનું દર મહિને એ શાકભાજી થાય છે. અને એમાં એક પણ પ્રકારનો સ્પ્રે નથી કર્યો. માત્ર ને માત્ર જમીનને એવી ફળદ્રુપ બનાવી દીધી છે કે અત્યારે જે સમસ્યા છે કે જે જમીનનો ઓર્ગેનિક કાર્બન એ ઘટીને માત્ર ને માત્ર 0.2 થી કરીને 0.7 છે. પણ આ ગાય માતાના ગોબરની કૃપાથી અમારી જમીનનો જે ઓર્ગેનિક કાર્બન છે અત્યારે એ 2.7 ઓર્ગેનિક કાર્બન થઈ ગયો છે. એટલે હવે મહેનત વગરની ખેતી એક વખત વાવી દો, પછી એને પાણી આપો, નિંદામણ કાઢો અને ઉતાર્યા રાખો. એક પણ સ્પ્રે નથી કર્યો. એવા અઘરા શાકભાજી છે મિત્રો. એમાં ફ્લાવર હોય, કોબી હોય, રીંગણા હોય, એમાં કાંકરી હોય, જેમાં ટુવાની અનેક મચ્છર, ચૂસિયા, ઈયળની અનેક સમસ્યા છે. પણ છેલ્લા 5 મહિનાથી એક પણ સ્પ્રે નથી કર્યો અને ખૂબ સારું શાકભાજી ઉતરે છે. તો આજે હું બધાને એક આહ્વાન કરીશ કે ભુજ મંદિરનું જે ગાય આધારિત ખેતી જે અભિયાન છે એ ખૂબ સફળ ગતિએ, તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. એમાં આપણે પણ જોડાઈ અને ગાય આધારિત ખેતીમાં પાકેલું અનાજ, ફળફળાદી શાકભાજી જો આપણે ખાશું તો આરોગ્યની રીતે તો ચોક્કસ મજબૂત બનશું. પણ એનાથી એક પગથિયું આગળ છે કે સાત્વિક ગાયનું ગોબર ગૌમૂત્ર એનાથી જ્યારે ખેતી થાય છે એટલે જમીન છે એ સાત્વિક બને છે, એ જમીન દિવ્ય બને છે. એ દિવ્ય ભૂમિ ઉપેલું પાકેલું અનાજ, ફળફળાદી શાકભાજી જ્યારે આપણા હૃદયમાં જાય છે એટલે આપણું હૃદય છે એ સાત્વિક બને છે. આપણું હૃદય સાત્વિક બને છે એટલે આપણું આચરણ સાત્વિક બને છે. આપણું આત્વિક આચરણ બને છે એટલે આપણો વ્યવહાર એ સાત્વિક બને છે. તો અત્યારે જે માનવ સ્તર દિવસે નિમ્ન કક્ષાએ જઈ રહ્યું છે એનું જો કોઈ કારણ છે તો અન્ન છે. તો ફરીથી ગાય આધારિત ખેતી કરી અને અન્નનું શુદ્ધિકરણનું કામ એ ખેડૂત પુત્રએ કરવું પડશે. અને જો એ પ્રારંભ કમસે કમ આપણા માટે કર્યું એટલો જ મેસેજ આપીશ કે 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણા બાળકને, આવનારી પેઢીને આપણે તો કમસે કમ ઝેર ન આપીએ, એને સાત્વિક ભોજન, એને દિવ્ય ભોજન ખવડાવીએ તો આપણા ખેતર માટે,
આપણા ખેતરના જીવાતો માટે, આપણા પરિવાર માટે સવારે જ્યારે પરિવારની વાત હાલતી હતી એટલે આ જીવ સૃષ્ટિ આપણો જો પરિવાર માની લઈએ અને પછી જો ખેતી કરીએ ને તો એ ખેતીમાં પાકેલું અનાજ, ફળફળાદી, શાકભાજી, ખૂબ દિવ્ય વિચારો આવશે. આવા કેટલાય પરિવારનું સર્વે કર્યું છે. તો છેલ્લી વખત ફરીથી હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે દરેક પરિવારે કમસે કમ ઘરે એક ગાય બાંધો, એનું ઘી, દૂધ, માખણ ભરપૂર માત્રામાં આરોગો અને એના ગોબર ગૌમૂત્રથી ખેતી કરો. અને જો આર્થિક કોઈને વધુ કમાવવું હોય તો અમારી ગૌશાળાએ આવજો. અનેક અમે લગભગ 150 પ્રકારની એવી પ્રોડક્ટ બનાવી અને વર્ષે એક ગાય લાખ રૂપિયાનું છાણ આપે છે. એ કેમ આપશે એની નિઃશુલ્ક તાલીમ તમને આપશો. અસ્તુ, ધન્યવાદ.